નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। ખેડા જિલ્લાના નડિયાદમાં હથિયારોની તસ્કરી કરતા આરોપીઓની ધરપકડ કરતા પોલીસ અધિકારીઓને બાતમીના આધારે જાણ થતા તાત્કાલિક ધોરણે ગાડીઓનું ચેકિંગ ગોઠવીને આરોપીઓની ધરપકડ કરવામાં આવી। આરોપીઓ છેલ્લા ઘણા સમયથી હથિયારોની તસ્કરી કરતા જોવા મળ્યા હતા। આરોપીઓ પ્રથમ વખત ઝડપાયા હોય કેવી આ ઘટના નથી। આ ગુનેગારોનો ઇતિહાસ રીઢા ગુનેગારોમાં સમાવેશ થાય છે। મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશથી ગુજરાતમાં હથિયારોની તસ્કરી આરોપીઓ દ્વારા કરવામાં આવતી હતી। છેલ્લા ઘણા સમયથી આરોપીઓ આ તસ્કરી કરી રહ્યા હતા। આ હથિયારોની તસ્કરી કરતો અબ્દુલ ગુનેગાર છે અને જેની સાથે બીજા બે સાગરીતો પણ જોડાયેલા હતા। પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે અને જેમાં હજુ પણ ઘણા નામો બહાર આવવાની આશંકા જોવામાં આવી રહી છે। બે કારતૂસ અને પિસ્તોલની તસ્કરી કરતા અબ્દુલ સાથે તેના બે માણસોનો પણ સાથ હતો। આ ત્રિપુટી નડિયાદ ટાઉન પોલીસ દ્વારા અટકાયત કરી સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે। ઈસમોને ચેક કરતા તેમના કબજામાંથી બે દેશી બનાવટની પિસ્ટલ અને કારતૂસ મળી આવેલા। આ બાબતે તે લોકોની પાસે કોઈ પાસ પરમિટ કે લાયસન્સ વગેરે માંગતા તો એ નહીં હોય। પોલીસે આ અંગે આર્મ્સ એક્ટ કલમ 25(1)(a), 25(a)(1)(a) અન્વયનો એક કેસ રજીસ્ટર્ડ કરેલ છે, જેમાં 3 આરોપી અબ્દુલ લતીફ ઓસમાણભાઈ સમા રહેવાસી કાલાવાડ, હુસેન ગફારભાઈ ચગદા અને મોહમ્મદ સલીમ અબ્દુલ કાદર લક્કડ બંને રહેવાસી જામનગરવાળાને પોલીસે પકડે। અબ્દુલ લતીફ ઓસમાણભાઈ સમા છે એનો આ અંગેનો પૂર્વ ઇતિહાસ છે, તે અગાઉ આર્મ્સ એક્ટમાં પણ પકડાયેલ છે અને તે સિવાય પણ તેના ગુનાઓ છે। હથિયાર જે છે એ અગાઉ જે આ આરોપી અબ્દુલ લતીફ ઓસમાણભાઈ છે એ પણ આ હથિયારો વેચાણ કરતો હોય એટલે વેચવા માટે બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ।